શામળાજી ભિલોડા હાઈવે ફરી બંધ થયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે। ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ। રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ ફસાયા છે। સંતરામપુર, દાહોદ સહિતના જિલ્લાના પદયાત્રીઓ ફસાયા। શામળાજી ભિલોડા હાઈવે ફરી બંધ થયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે। ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ। રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ ફસાયા છે। સંતરામપુર, દાહોદ સહિતના જિલ્લાના પદયાત્રીઓ ફસાયા। અમારા ગામમાં 3 જગ્યા વાંઘા પડે છે। 1 વર્ષથી આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે, પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર જવાનો રસ્તો બન્યો નથી। તો આ સરકારની આ કામગીરી બહુ ઢીલી છે। આજે તમે અટવાઈ ગયા છો? શું આજે બધા અમે અહીંયા અટવાઈ ગયા છે અને આના વાઘાનું પાણી અહીંયા ધોધમાર ચાલુ છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી આ કોન્ટ્રાક્ટર દ્વારા જે જયસિંહપુર, રાયપુરના જે વાંઘા છે એના પુલ જલ્દીથી જલ્દી બની જાય। સંતરામપુર તાલુકાથી આવીએ છીએ અંબાજી જતા પગપાળા। આજે સવારે વહેલા નીકળ્યા હતા અને શામળાજીથી આગળ બ્રિજનું કામ ચાલુ છે અને કંઈ ડાયવર્ઝન આપેલું, પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે। 1.5 કલાકથી ઊભા છીએ। શું નામ છે તમારું? રાકેશભાઈ। ક્યારે નીકળ્યા હતા તમે? આજે સવારે વહેલા અંબાજી જવાના છો? અંબાજી જઈએ છીએ। હાલ ફસાયા છો, તમારી શું માંગ છે? શું માંગ છે તો હવે શું આ પરિસ્થિતિ આ છે। હવે વરસાદ વધી ગયો છે, વરસાદ અત્યારે રોકાઈ ગયો, પણ અહીંયા પેલી બાજુ નીકળાય એવું નહીં।